હેલો નમસ્કાર મિત્રો, અમે તાલાળા આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન 80 બેચના તાલીમાર્થીઓ છીએ. અમે અમારો પ્રોજેક્ટ છે સ્ક્રોલિંગ ટેક્સ બોર્ડ. મારું નામ છે બારિયા દિલીપ. મારું નામ છે આસિફ પંડ્યા. મારું નામ છે કિશોર. ટેક્સ સંદેશાઓ પ્રદર્શિત કરવાની વાત આવે ત્યારે સ્ક્રોલિંગ ટેક્સ બોર્ડ ખૂબ જ ઉપયોગી છે. તેઓ સામાન્ય રીતે રેલવે સ્ટેશનો, ટોલ પ્લાઝા, ટ્રેન અને બસમાં જોવા મળે છે. તેનો સામાન્ય રીતે ઉપયોગ એવા સ્થળોએ થાય છે જ્યાં મોટી સંખ્યામાં લોકોને ટેક્સ માહિતી બતાવવી આવશ્યક હોય છે. જે એલઈડી પરની ટેક્સ માહિતી કમ્પ્યુટર અથવા લેપટોપ દ્વારા અપડેટ કરી શકાય છે અને તેમના બ્રાઇટનેસ પણ એડજસ્ટ કરી શકાય છે, જેથી તે દિવસે અને રાતે જોઈ શકાય છે. તો ચાલો જોઈએ કે આ ટેક્સ બોર્ડ વર્ક કઈ રીતે કરે છે અને તેને પિક્સેલ એલઈડી અને આર્ડિનો યુનોની મદદથી કઈ રીતે બનાવવામાં આવ્યું છે. હાલ અમે આ પ્રોજેક્ટમાં 196 જેટલી પિક્સેલ એલઈડીનો ઉપયોગ કર્યો છે અને તેને 7x28 ના કોલમમાં ગોઠવવામાં આવી છે. દરેક એલઈડી માઇક્રો સેન્સિંગ આઈસી દ્વારા સિરીઝમાં જોડાયેલી હોય છે અને તેમને ગોઠવવા માટે લાકડાનો ફ્રેમ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને યોગ્ય રીતે ગોઠવવામાં આવી છે. દરેક એલઈડીને ગોઠવી અને તેને આર્ડિનો યુનોમાં કનેક્ટ કરવામાં આવી છે. તો ચાલો જોઈએ કે આર્ડિનો યુનો શું છે. આર્ડિનો યુનો એક ઉપયોગમાં સરળ, ઓછું ખર્ચાળ અને પ્રોગ્રામેબલ ઓપન સોર્સ માઇક્રો કંટ્રોલર છે જે વિવિધ પ્રોજેક્ટમાં એકત્રિત કરી શકાય છે. આર્ડિનો બોર્ડ રાસ્પબેરી પીડી બોર્ડ જેવા સાથે ઇન્ટરફેસ કરી આઉટપુટમાં રિલેસ અને એલઈડીઝનો આપણે નિયંત્રિત કરી શકાય છે. આર્ડિનો યુનો એક એવીઆર માઇક્રો કંટ્રોલર 8 મેગા 328 6 એનાલોગ ઇનપુટ 14 આઈઓ પિન ધરાવે છે, જેમાંથી 6 પીડબ્લ્યુએમ આઉટપુટ તરીકે ઉપયોગમાં લેવે છે. આ આર્ડિનો યુનોમાં યુએસબી ઇન્ટરફેસ એટલે કે એને કમ્પ્યુટર સાથે જોડવા માટે આપણે ડેટા કેબલનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાં સોફ્ટવેર અપડેટ કરવા માટે આર્ડિનો આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હાલ આ સર્કિટ 5 વોલ્ટ ઉપર કાર્ય કરે છે અને તે માઇક્રો કંટ્રોલરને પ્રોટેક્ટ કરે છે. તેમનો ઇનપુટ વોલ્ટેજ આપણે 7 થી 12 વોલ્ટની વચ્ચે હોય છે. હાલ અત્યારે પ્રોજેક્ટમાં અમે આર્ડિનો યુનોમાં એક ખાસ પ્રકારનું ડાટા કોડિંગ અપલોડ કરવામાં આવ્યું છે અને તે ડાટા કોડિંગ અપલોડ કર્યા બાદ તમને હાલ ઇલેક્ટ્રિશિયન લખેલું દેખાશે. જો તમે તે ટેક્સને બદલવા માંગતા હોય તો કમ્પ્યુટર અથવા લેપટોપની મદદથી આ ટેક્સને તમે જે રીતે લખશો તે જ રીતે આ ટેક્સ બોર્ડ પ્રદર્શિત થશે અને તેમનું બ્રાઇટનેસ, ટાઈમ પીરિયડ અને ઘણા બધા કલર સાથે તમે આનું વર્કિંગ કરાવી શકો છો. જો તમે આ બોર્ડને મોટું બનાવવા માંગતા હોય તો તમે ઘણી બધી પિક્સેલ એલઈડીનો ઉપયોગ કરી અને બનાવી શકો છો અને તમને આ બધું મટીરિયલ ઓનલાઈન શોપિંગ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવીથી સરળતાથી મળી રહે છે. જો તમારી પણ જો આ ઈચ્છા સ્ક્રોલિંગ ટેક્સ બોર્ડ બનાવવાની ઈચ્છા હોય તો તમામ ડાટા કોડિંગ અમારી ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જ્યાંથી જઈ અને તમે એ ડાટા કોડિંગ આર્ડિનો યુનોમાં અપલોડ કરી અને આ રીતનો ટેક્સ બોર્ડ બનાવી શકો છો.